હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો જો અત્યારે બપોરે જમીન ઊભા થયા તો મારે મગડીવાળા મારા દોસ્તાર ભરતભાઈ એ કે આપણે કેરી લેવા જવું છે. તો કેરી લેવા તો શું છે કે વ્યવસ્થિત કેરી ઘર ઘર આવું મળતી હોય તો લેવા જવાય, કેમ કે વ્યવસ્થિત કેરી હોય તો મજા આવે ખાવાની. કેમ કે નકર અટાણે શું છે કે બધી દવાના આન તેન હોય છાંટેલી. તો આપણે જવાનું છે બાબરિયા ગીરમાં કેરી લેવા. તો ચાલો મિત્રો, આગળ વિડીયો જોજો. હું જાય છે કેરી લેવા. તો જો હવે બધા ઉતા છે, કેમ કે 1:15 વાગ્યા છે. તો બધા અહીંયા ઉતા છે એટલે બધા ઉતા છે. તો ચાલો મિત્રો, આપણે જવાનું છે બાબરિયા ગીર. ચાલો. હાલો મિત્રો, જો આપણે અત્યારે જંગલના રસ્તામાં જઈ રહ્યા છીએ. તમે જોયું છો, જો અમારે રામજીભાઈ જે કે અમારી હારે જ હોય, અને અમારે પાછળ છે મારા દોસ્તાર છે એ ભરતભાઈ, આમ મારા આડુભાઈ થાય. અને એની હારે બે મહાન વ્યક્તિઓ આવેલા છે જે ગામમાં ફૂલ તોફાની, એટલે ઘરના એનાથી ત્રાસ પામેલા છે. આને લઈ જાઓ તમે. તો મેં કીધું કે સારું, હાલો એને લેતા જઈએ. એ ભરતભાઈનો છોકરો છે અને એના ભાઈનો છોકરો છે. તો જંગલ બિચારા રખડે અને ફરીએ ને હજા મજા કરીએ. તો જો આગળ બાબરિયા ગીર આવવાની ફૂલ તૈયારી છે. અમે અત્યારે ફૂલ જંગલમાં છીએ, અહીં ટાવર બાવર કાંઈ આવતો નથી. એટલે હવે આડી કેરીના બગીચામાં અમે જઈએ, પછી તમને લાઈવ કેરી બતાવું, ને લેવી કે નહીં એ પણ બતાવું, ને કવડું ફળ છે એ પણ બતાવું. તો વિડીયોમાં બનાવી રહેજો આગળ, બરાબર. અને અમારે બધીને એક એક બોક્સ, બે બોક્સ લેવાના છે, પણ હવે જોયા પછી. અમારે રામજીભાઈ તો 3-4 બોક્સ લે તો એ ટૂંકા પડે, કેમ કે એને કેરી બહુ ભાવે અને બહુ કેરીનો શોખીન છે. તો એ જાય પછી ખબર પડે મિત્રો. ચાલો તો વિડીયોમાં બનાવી રહેજો. ચાલો તો મિત્રો, અમે જો બાબરિયા પહોંચી ગયા છીએ અને આ છે વાડીનો રસ્તો. કેમ કે વાડીનો રસ્તો તો આવો જ હોય. તો જો હવે એ લોકોની વાડીએ પહોંચવા જ આવ્યા છે. તો હવે આગળ તમને બતાવું કેરી ને આંબા ને વાડી, ને વાડીની તો નજારો જ અલગ હોય, ખેતરવાડીનો. ચાલો, તો આપણે એ ભાઈને ઘરે પહોંચી ગયા. તો એ ભાઈએ અમારા માટે કેરી બધી ભેગી જ કરેલી હતી સારી સારી. તો હવે એ અમારા માટે બોક્સ ભરે છે. તો બોક્સ ભરાય ત્યાં સુધીમાં આપણે ઘડીક બહાર આટો મારીએ, બધી બગીચામાં આટો મારીને પછી આપણે નીકળી જવાનું છે ઘર બાજુ. તો જો આ છે અહીંનો નજારો, જંગલ ને જંગલમાં કેરીની બાગ. તો આ કેરીની બાગમાં આપણે આટો મારીએ ને ત્યાં બોક્સ ને બધું ફિટિંગ થઈ જાય ને બંધાઈ જાય. એટલે 9-10 બોક્સ લેવાના છે. તો આપણે પણ 2-3 બોક્સ લેવું, ને 2-3 બોક્સ તો અમારા છોકરાઓ ખાઈ ગયા લઈ લઈને. ચાલો મિત્રો, હવે હાલો મિત્રો, જો આપણે કેરી લઈ લીધેલી છે, 9 બોક્સ લીધા અને જો હવે જાય છે. કેમ કે કેરી લોકોએ આંબેલી પાડી અને અમારા માટે ઘરમાં જ રાખેલી હતી, મસ્ત મેંગો, ચોનમાક બેઠેલી નહીં, અને ઓરિજિનલ. તો જો છોકરાઓ રાજી થઈ ગયા, કારણ કે બધાએ 2-2 કેરી ખાધી હોય ને મફત થઈ. આ તો જો તો અમારે ભરતભાઈનો છોકરો પર રાજીનો રેડબેડ થઈ ગયો, અને અમારે રામજીભાઈ રેડબેડ થઈ ગયા. હો ભાઈ, આવો કેરી ખાઈ એ 2 ઉપાડ લીધી કે આપણે તો લેવી નથી, પણ હવે ટેસ્ટિંગ કરી લઈએ. એટલે અમારે ટેસ્ટિંગ તો કરે જ ગમે ત્યાં અમે જઈએ. એટલે હવે ભરતભાઈ નો વારો છે ગાડી આપવાનો. એટલે હવે જો જઈએ છીએ, નાડી ચેક પોસ્ટ પણ આવશે જંગલનું. ચાલો જોતા જાય બધું. જંગલમાં કઈ હરણા બરણા મળે તમને બતાવીશ. ચાલો, તો જો આ છે ચેક પોસ્ટ. આ ચેક પોસ્ટ ને આપણે તૈયાર કરી અહીંથી પાર કરીને નીકળવું પડે.
અને અહીંથી અમારે હજી 25-30 કિલોમીટર ગાડી આંકવાની છે, ત્યારે ઘરે પહોંચશું. ચાલો મિત્રો હવે ડાયરેક્ટ ઘરે. ચાલો આમાં તો અમે કેરી ઉતારીએ છીએ. તમે બધા જોઈ શકો. રામજી રેવા દો એક નહીં હાલો મિત્રો, જો આપણે કેરી લઈને આવ્યા હતા તો અમારે છોકરીઓ આવ કે ઝટખલ સાકુ લાઈ મત દીકો, સાકુ લઈએ જા. અમારે દે દો જો, અમારે રીવું બેન કેરી ખાવી કેરી. અમારે માહિરભાઈ ને રૂહી દીદી જો ટ્યુશનમાં જાય તૈયાર થઈને. જો અમારે રૂહી દીદી જાય ટ્યુશનમાં ને માહિરભાઈ જાય. વેકેશન છે પણ હવે આ ઘેર કવરાવે છે, તો અમારી બાજુમાં ટ્યુશન ને એવું છે, તો મેં કીધું કે આને અહીંયા મેં કેવો એટલે અહીં કવરાવતો બંધ થાય અને અહીંયા થોડું ઘણું શીખે કાક. તો ચાલો આપણે કેરીને ખોલવાની છે, આગળ કેવી કેરી છે એ તમને બતાવું. ચાલો તો જો આપણે કેરી ખોલી ને કેરી એક નંબર જો બધી પાકેલી છે અને સુગંધ મસ્ત કેસર કેરીની છે. જો એક સાંજ્યું એવું તો નીકળે એકાદું, એ તને મોળવા માટેની છે સ્પેશિયલ. તો જો છોકરી રાજીને રેડબેડ થઈ ગયું. હો ભાઈ ત્યારે ખાવી નાની કે નાની કેરી કે તો કુપી કરી મારી દીકરીએ કેટલો બેન કુપી કરી દે, તો કુપી કરી દે. અમારે જીવા હાટું થઈને જ કેરી તો વધારે લીધી, એટલે બધી છોકરાઓ હું હાલવું હોય. હાલો મિત્રો, તો કેરી જો મોળે છે મમ્મી છોકરાઓને ખવડાવવા માટે. ચાલો મિત્રો આજે ખાશું કેરી થોડીક મોળીને. ચાલો તો જો છોકરાઓ કેરી ખાય અને બાકાજીકી બોલાવે છે, કેરીને હજમ કરે છે, તો આપણે પણ વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. ચાલો મિત્રો ફરી એક વિડીયો સાથે કાલે મળશું, નવા બ્લોગ સાથે. તો અત્યારે એટલું જ. ચાલો બાય બાય.